કે સાચો સદગુરુ છે એ તો કોઈને બોલાવે ન બોલાવે જાઓ, એ એની સાધનામાં લીન છે. એ આવો આવજો કેવા પણ રોકાતો નથી. અને ઉત્તમ મુમુક્ષુ હોય એ પકડી લે છે કે સાચા સંતત્વ અહીંયા છે. જો આમની કૃપા મારા ઉપર થાય તો મારું કલ્યાણ છે. એને શરણે આવો તો તમારું શ્રેય. આવો કોઈ પણ પુરુષ હોય, અહીંયા ક્યાંય જાતિ વેશનો ભેદ નહીં, કાંઈ નથી હો. મારે એવું કંઈક અર્થઘટન કરવાનું નહીં. અહીંયા જે કાંઈ વાત છે એ એક શ્રેણીની વાત છે, એક કક્ષાની વાત છે. આવા મહાવીર જેવા નિર્ગ્રંથ પુરુષો આવા હોય એને શરણે આવો, તમારું એમાં શ્રેય છે. જીવ સાચા પુરુષના શરણે જાય તો એનું શ્રેય છે. એમાં કાંઈ મિસ્ટર એક્સને શરણે, મિસ્ટર વાયને શરણે એવી વાત અધ્યાત્મમાં છે નહીં. કોઈ નામ મહત્વ નથી, સ્વરૂપનું મહત્વ છે, સ્વભાવનું મહત્વ છે, કક્ષાનું મહત્વ છે. એટલે કૃપાળુદેવે કીધું વાત તે વાત છે અને દશા તે દશા છે. દશાથી કલ્યાણ છે, નામથી નહીં, પંથથી નહીં, ગચ્છથી નહીં, કોઈ લેબલથી નહીં. જેની પાસે દશા છે એવો પુરુષ હશે એના શરણે જવાથી તારું કલ્યાણ છે. તો મહાવીર જેવી જેની દશા છે, વર્તમાનમાં પણ મહાવીર જેવી જેની દશા છે, કેવો નિસ્પૃહ છે એ વીરપુત્ર. આ બધું છોડીને જગત પ્રત્યે દ્રષ્ટિ ફેરવીને કેવળ ઉદાસીનતાથી એ પોતાના પરમાર્થના માર્ગે નીકળો છે. આવું જેનું લક્ષ્ય છે, આવું જેનું અંતઃકરણ છે, આવી જેની આંતરિક દશા છે, અંતરંગ ચારિત્ર જેનું છે, એને શરણે જાઓ, કલ્યાણ જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. આ સંતોનું સ્વરૂપ છે. સાચા સાધકો એનું એ ઓળખાણ આપે છે. કોણ સાચો સાધક છે? તો કે સંસારના તાપથી ત્રાસ પામેલા. આપણે સાધક હોઈએ અને સંસારના તાપનો ત્રાસ આપણને ન હોય તો એટલી આપણી સાધકતામાં તીવ્રતા નથી. એટલે મુમુક્ષુની વ્યાખ્યામાં જે કીધું ને કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય. આપણે કઈ મૂંઝાઈ દીકરો બીજો કંઈક ને હું મૂંઝવી દઉં. ભાઈ તું મૂંઝવી દે તો મુમુક્ષુતા તારાથી દૂર છે. કાંઈ વાંધો નહીં, તું હજી જગતને મૂંઝવવાનું કામ ચાલુ રાખ તારું, એમાં તું એક્સપર્ટ છું. અહીંયા કે છે સંસારના તાપથી ત્રાસ પામેલા. અને બીજું કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતા. જો આ પરમાર્થના સાધકનું, પરમાર્થ પ્રેમી આ જિજ્ઞાસુ છે, એવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ. આ જિજ્ઞાસા કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ અંતરદયા. કર્મ બંધનથી મુક્ત થાવ હું, જગતના જીવો પણ થાય. આવી જેની અમાપ કરુણા જેના જીવનમાં છે તે કહીએ જિજ્ઞાસ. અને આવો જિજ્ઞાસુ જીવ હોય તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકિતને વર્તે અંતરશોધ. અંતરશોધ કરશે, સમકિતને પામશે. પણ આવી દશા હોય તો દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. આ દશા નથી તો મોક્ષ માર્ગને નહીં પામે, મોક્ષ માર્ગને નહીં પામી શકે. બોધ છે પણ એને સુહાશે નહીં, એની સાથે એનું અનુસંધાન નહીં થાય. એટલે કે છે અહીંયા એવા જિજ્ઞાસુ એની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છે. અગ્નિનું મારણ પાણી છે અને આ તો અમે અમૃતના સાગર છે. કેમ કે સંસારની અગ્નિ જેવી તેવી નથી, ત્રિવિધ આધિ, વ્યાધિ અને ઉપાધિ. ત્રણેય પ્રકારની અગ્નિ જ્યાં સતત બળી રહી છે. સંસારના જીવો
સળગી રહ્યા છે. ભગવાન કહે છે સંસારના એવી ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવા હોય તો સાદું ફાયર બ્રિગેડનું પાણી કામ આવશે નહીં. અમૃત સાગર અમે છે. ગમે તેવી સંસારની તાપાગ્નિ આધિના રૂપમાં હોય, વ્યાધિના રૂપમાં હોય, ઉપાધિના રૂપમાં હોય, અમે અમૃતના સાગર છીએ. આ સંસારનું કોઈ પણ સ્વરૂપ અગ્નિનું હવે તમને બાળી શકશે નહીં. તો અમે અમૃત સાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. જો શબ્દ ફરીથી આવ્યો, મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા અમે કલ્પવૃક્ષ છીએ. કલ્પવૃક્ષની શું ગુણ છે એનો? કે એની હેઠળ બેસીને જે ચિંતન કરો તે સાર્થક થાય. કલ્યાણનું ચિંતન કરો. મુમુક્ષુ હોય તો શેનું ચિંતન કરે? કામ એક આત્માર્થનું, બીજો નહીં. મનમાં માત્ર મોક્ષ અભિલાષા. કલ્પવૃક્ષ નીચે જઈને પણ અભિલાષા શેની છે? એ ભગવાન ઘરનું ઘર બનાવી દો, એ નથી. માત્ર મોક્ષ. તો કે છે એવું કલ્પવૃક્ષ. જો મુમુક્ષુ હોય તો બીજું આવ્યો હોય તો નહીં. અમે કોઈ સંસારી જીવ અભિલાષાથી આવીને બેસે મંદિરમાં જઈને કે હે ભગવાન, હે વિતરાગ પરમાત્મા, હે જીનેશ્વર દેવ, તું મારું કલ્યાણ કરજે અને મારું આટલી બધી સમસ્યાઓ બધી દૂર કરજે. મહાવીર કાંઈ કરે નહીં. દેરાસરથી કાંઈ થાય નહીં. આ વિતરાગી દેવ છે. મુમુક્ષુનું કલ્યાણ કરે. સંસારીનું ભવાભિનંદી જીવનું કલ્યાણ ન કરે. એને એમ થાય કે આ વખતે જરાક ભૂલ થઈ ગઈ, કુળ નબળું મળી ગયું, હવે આવતે વખતે તો કંઈક અમેરિકા જેવામાં જન્મ દેજે પ્રભુ, અને ક્યાંક સારા કુળમાં ક્યાંક પૈસાદાર ગર્ભ શ્રીમંત થાવ એવું કરજે. અત્યારે તો લોદાર લઉં છું, હું તો થાકી ગયો હવે. એવી ઈચ્છા પરમાત્માની સાધનામાં વિતરાગ દેવ પાસે પૂરતી થાય નહીં. એ કલ્પવૃક્ષ છે, પણ મુમુક્ષુ જીવો માટે, સંસારી જીવો માટે નહીં. એટલે આપણે ત્યાં ઓલું કે તમારા વાણિયાના દેવ તમારી કોઈ ઈચ્છાની પૂર્તિ કરે. અરે મારો દેવ જ ઈચ્છા વિનાનો છે. ઈચ્છા વગરના દેવ આ જૈન ધર્મની ઓળખ છે. ઈચ્છા વિનાનો દેવ, ગ્રંથિ વિનાના ગુરુ અને હિંસા વિનાનો ધર્મ. હવે શું કરે અમારા દેવ? બલિદાન આપો તો અમારો દેવ તારા ઉપર પ્રસન્ન ન થાય, કારણ કે આ હિંસા વિનાનો ધર્મ છે. અને ગ્રંથિ વિનાના ગુરુ છે. કંઈ પણ પ્રકારની રાગ દ્વેષની ગ્રંથિ અને કોઈ પણ પ્રકારની લૌકિક તૃષ્ણા વાસનાઓ એનો અંશ એ અમારો ગુરુ નથી. ઈચ્છા વિનાનો દેવ છે. દેવ જ ઈચ્છા વિનાનો છે. તો અમારી ઈચ્છા પૂર્તિ ક્યાંથી કરે? તો મુખ આપણે એ દેવને પડતા તો આપણા હુરધન બહુ મજાના છે, ચાલે છે. અને આમ ને આમ જગતના જીવો પરમાર્થની સાધના કરતા કરતા સંસાર વધાર્યા કરે છે. કોઈનો સંસાર ઘટતો નથી. વધારે શું કેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. વધારે શું કેવું? અમે શું કહીએ? આ પોતાનું સ્વરૂપ, પોતાનું દર્શન, પોતાનું અંતરંગ દર્શન કૃપાળદેવ કરાવે છે કે અમે પરમ શાંતિના ધામરૂપ છીએ. અમારી પાસે જગતના જીવો અમારો આશ્રય જેણે બાંધ્યો છે, અમારી સાથે આશ્રયથી જોડાય છે, એને અમે પરમ શાંતિના ધામરૂપ છીએ. એના આશ્રયે જીવને સાતા અને શાંતિ સિવાય બીજું કંઈ મળે નહીં. કેમ કે એ શાંતિનું ધામ છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મળે. તો આ ઉકળતા સંસારની અંદર શાંતિનું ધામ કયું? આશ્રયનું સ્થાન કયું? સત્પુરુષ. સત્પુરુષ એ કલ્પદ્રુમ જેવા છે. એક પત્રમાં આવે છે કલ્પદ્રુમની છાયા જેવી સત્પુરુષની છાયા છે. તો કે અમે એ
શાંતિના ધામરૂપ બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર. શબ્દ પ્રયોગ તો જો મૂક્યો છે. એ પોતાને મહાવીર કહે છે, પણ એ તો રામ પણ કહે છે પોતાને. હવે એનો વાંધો નથી. એને ચર્ચા કરવી હોય તો શેની કરશે? મહાવીરની કરશે. કે જોયું કૃપાળદેવ પોતાને પણ બીજા કીધા ને, પહેલા તો નથી કીધા ને. એને શું કીધું? અમે બીજા. એનો મતલબ અનંત જીવો મહાવીર સમાન છે. સર્વ જીવ છે તો વાંધો ક્યાં આવ્યો તને? સર્વ જેમને કીધા છે બધા આ થયા છે. રામ પણ કીધા છે. રામ પણ પરમ ગતિને પામ્યા છે. એક કહે છે કે સત્પુરુષનું લક્ષણ એ શાંતિનું ધામ છે. એમાં નામ સાથે શબ્દ નથી, એના ગુણ સાથે શબ્દ છે. તો કહે છે અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છે. રામ પણ બીજા, મહાવીર પણ બીજા. પ્રત્યેક જીવ રામ સમાન છે, પ્રત્યેક જીવ મહાવીર સમાન છે. થઈ શકે છે સૌ જીવ મહાવીર થઈ શકે જો સૌ જીવ સિદ્ધ થઈ શકે. સિદ્ધ થઈ શકે તો અર્યંત તો થઈ શકે ને, અને અર્યંત થાય છે. એટલે આમાં ક્યાંય ખોટી વાદ વિવાદમાં, શાબ્દિક વાતમાં ક્યાંય રોકાવું નહીં. પરમાર્થની વાત હોય એ ત્યાં ગુણની વાત હોય, અલૌકિક દશાની વાત હોય, લોકોત્તર ચારિત્રની વાત હોય. અને એ આપણને સમજાવવા માટે જે ચારિત્રને આપણે સમજીએ છીએ એનાથી સમજાવે. રામ આપણે જાણીએ છીએ કેવું અદ્ભુત ચારિત્ર છે, કેટલા સુખ દુઃખના પડખા છે, તો પણ રામનું ચારિત્ર કેવું છે? એ બધાથી એ મર્યાદા પુરુષોત્તમ કેટલા બધા ભિન્ન છે, અળગા છે. કેટલું એણે પોતાની જે ભૂમિકા આવી એ ભૂમિકાની અંદર પોતાના સ્વત્વને સંભાળી અને બધા જેને કહીએ કે ઝેરના ઘૂંટડા પી જવા સંસારની અંદર, એવું રામનું ચરિત્ર છે. અહીંયા કૃષ્ણનું નથી મૂક્યું, કેમ કે હજી પૂર્ણતા પ્રાપ્ત થવાની બાકી છે. રામ પરમ ગતિને પામ્યા છે. એવું એટલે લોકો આજે રામ રાજ્ય ઈચ્છે છે. જગતના લોકોના મનની અંદર પણ એક સંસ્કૃતિની અંદર એક પરંપરા હોય છે, એક મૂળભૂત સંસ્કારો હોય છે, એની અમિટ છાપ હોય છે. રામની અમિટ છાપ એવી છે કે લોકો જુગ જુગ સુધી એમ કહે કે અમને રામ રાજ્ય મળે. ટીકાકારને રામ વિશે જેટલી વાત કરવી હોય એટલી કરે, પણ સંસારનો આત્મા રામરાજ માગે છે, કૃષ્ણરાજ નહીં. કારણ એ રામનું આ ચરિત્ર લોકોત્તર ચારિત્ર છે. સર્વ જીવને સુખ આપે, સર્વ જીવને શાંતિ આપે, આવું એનું ચરિત્ર છે. એ વિષય આપણી પાસે અત્યારે છે નહીં, એના જુદા જુદા પાસાઓને મૂલ્યાંકન કરવાનું. એવું મહાવીરનું છે. સર્વ જીવોને સુખકારી અને સાતાકારી એવું મહાવીરનું નામ છે. તો અમે એ બીજા છીએ. અને કારણ શું એનું? અમે કંઈ એને પુનરઅવતાર લીધો છે? એ તો સિદ્ધ થયા છે. તો ફરીથી એને જન્મવાનો તો ભાઈ રહે, તમે બીજા ક્યાં જ થયા? તો કે છે કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા. તો એ કેવા હતા? પરમાત્મા સ્વરૂપ, શુદ્ધ ચેતના સ્વરૂપ હતા. એવું આજે અમારું સ્વરૂપ છે. માટે અમે એ સમકક્ષ છીએ. એની કેવળ ચેતનારૂપ સ્વભાવમાં અખંડ રમણતા જે કહી છે, તો એ મહાવીરની ઓળખાણ છે, એ રામની ઓળખાણ છે. એવી અમારી ઓળખાણ. અમે એટલા માટે બીજા, તમે રામ કહો તો રામ, આમાં કઈ બીજા શાંતિનાથ કહો તો કઈ વાંધો છે? બીજા ધર્મનાથ કહો તો એ વાંધો નથી, કઈ વાંધો નથી. પણ જગતના જીવો જે સ્વરૂપથી વધારે ઓળખે, તાદાત્મ્ય થાય, રામને ઓળખે. કેમ કે કૃપાળુદેવ માત્ર જૈનો માટે હતા ને, એણે તો કહ્યું કે અમે ક્યાંય કોઈ ગચમાં નથી, અમે તો અધ્યાત્મમાં છીએ, આત્મામાં છીએ. તો રામ શબ્દ એ બતાવે છે કે આખી જગતની, ભારત વર્ષની આધ્યાત્મ ભૂમિની અંદર આ કૃપાળુદેવ આ ગચમતના સંપ્રદાયના બધી જ માન્યતાઓથી પાર છે. સમગ્ર અધ્યાત્મ જગતને, અધ્યાત્મ સંસ્કૃતિને કોઈ પણ વાંચે એને સ્પર્શે. એ મહાવીર સાથે કોઈને વાંધો હોય તો રામ સાથે તો નથી ને. અમે બીજા રામ અને મહાવીર મૂકીને ભારતની આખી અધ્યાત્મ છે દર્શનની આ પ્રજા, એ રાષ્ટ્ર, એની સાથે આ કૃપાળુદેવે પોતાની સાથે આઈડેન્ટિફિકેશન કર્યું છે કે અમે આધ્યાત્મ સંસ્કૃતિના છીએ, કોઈ વિશેષ સંપ્રદાયના નથી. એમનું સ્વરૂપ સાંપ્રદાયિક નથી. આ શબ્દથી એટલી બધી જબરજસ્ત એક
આપણને એની અભિધા મળે છે કે આ તો જુઓ, કેમ કે પરમાત્મા સ્વરૂપ થયા છે. પરમાત્માને હવે શેમાં માનવા? કયા મતમાં માનવા? કયા ગ્રુપમાં માનવા? કયા દર્શનમાં માનવા? પરમાત્મા. આત્મા સો પરમાત્મા. એટલે જે આત્મા છે એ શુદ્ધ થયો છે, કર્મરહિત થયો છે, એ આત્મા પરમાત્મા છે. તો પરમાત્મા એટલે ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એવી પોતાની ત્યાં ઓળખાણ આપે છે. આ અંતર અનુભવ, છેલ્લું વાક્ય આપણે જરા 2 મિનિટ જ વધારે દેશું, પત્ર પૂરો કરીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. આ કોઈ અભિમાન અમને આવી ગયું છે ત્યારે ચડી ગયું અને જરાક પીવાઈ ગઈ છે, નશો ચડ્યો છે, નહીં. અંતર અનુભવ શબ્દ છે. અંતર અનુભવ અમારા અંતરમાં અત્યારે આ દ્રશ્ય જે મહાવીરની વૈરાગ્ય દીક્ષા વરઘોડાનું જોયું અને જે એકદમ એક સમય માટે ચેતના મહાવીરની સાથે એકાકાર થઈ ગઈ છે, આ મારો અંતર અનુભવ થયો છે. એ અંતર અનુભવ અભિમાનથી અમે નથી લખ્યો, તમને બતાવવા અમે આવા થઈ ગયા છે એ નથી લખ્યો, પણ કર્મ બંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. અમને પ્રેરણા થાય છે કે આ જ લોકો સરસ ભગવાન મહાવીરના વરઘોડા ચડાવો, ઉત્સવ કરો, બધું કરો, પણ અમને આ બધી નિષ્કારણ કરુણા કે તમે મહાવીરને ભજતા મહાવીર થાઓ, મહાવીરને પામો. આ અમારે કર્મબંધનથી આ જગતના જેવો દુઃખી થાય છે. આ બધું કરીને જો કર્મબંધન કરવા હોય, સંસાર પરિભ્રમણ કરવું હોય, તો શું કામ મહાવીરને નિમિત્ત બનાવો છો? કર્મબંધનથી દુઃખિત થતા જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી એટલી બધી કરુણા છે, પરમ શબ્દ મૂક્યો છે. અમને જગતના જીવો પ્રત્યે પરમ કરુણા આવે છે. જે ભવાભિનંદી જીવો છે એનો સંસાર વધારે છે, એમાં કંઈક કરુણા નથી, એ તો હાથે કરીને એ જ કરે છે. પણ કલ્યાણનો માર્ગની સાધના કરે છે, એના ઉપાયમાં પ્રવર્તે છે અને વિપરીત ચાલે છે. યથાર્થ સ્વરૂપ સમજતા નથી કલ્યાણનું અને પરમાર્થનું, માટે એના ઉપર અમને પરમ કરુણા આવે. કેમ કે ધર્મના નામે સંસાર વધારે છે. પેલો તો સંસારમાં જ છે અને એ તો કે છે કે જેટલા ભવ થાય મને કઈ વાંધો, એને સંસારની મોક્ષની કોઈ અભિલાષા નથી. પણ જેને છૂટવું છે એ જ્યારે સંસાર વધારે છે એ ભવાભિનંદી થાય છે. મુમુક્ષુ જીવ ભવાભિનંદી જેવા કામ કરે ત્યારે જ્ઞાનીને પરમ કરુણા આવે. અરે આ તો કેટલો બધો ભ્રમણામાં છે, આ ભ્રમણાની કરુણા છે. સંસાર વધારતા હોય તો સમજે કે હું તમારું કામ કરું છું, કર્મ જે થતો હોય ભલે થાય, મને વાંધો નથી, પણ હું કર્મ કાપું છું. આવી ભ્રમણામાં રહીને કર્મ વધારતો જાય, બંધન વધારતો જાય. પરમ કરુણી વૃત્તિ થઈ છે અને અમને એમનું કલ્યાણ કરવું છે. કેમ કે અહીં સુધી આવ્યા છે, કરે છે તો સાચો માર્ગ મળે એને. કરે જ છે જ્યારે સંસારથી ત્રાસા છે, સંસારમાંથી એનો રાગ રસ ઓછો થયો છે, તો પછી જરા કરુણા અને એનો ઉદ્ધાર કરવો છે. જો આ જ્ઞાનીની પરમ કારુણ્ય વૃત્તિ કેવી છે કે એમનું કલ્યાણ કરવું છે. આ જીવો હવે ખોટે માર્ગે ન જાય. ઘણા અંતરાય પછી એ સતના માર્ગ ઉપર આવ્યા છે તો સાચી સાધના કરે, પોતાના સ્વરૂપની સાધના કરે. હવે ગચ્છ મત ભદ સંપ્રદાય વ્યક્તિ રાગ, ગ્રંથ રાગ, અભિનિવેશ, દ્રષ્ટિ રાગ, સ્નેહ રાગ આ બધાથી છૂટે અને કેવળ આત્માનું ઉપાસના કરે. અને એવા જ નિર્ગ્રંથ પુરુષોની જ ગુરુનો એક જ સ્વરૂપ છે નિર્ગ્રંથ. જે દેહધારી છે એને સદગુરુ કેવો હોય? નિર્ગ્રંથ. એક પણ પ્રકારની ગ્રંથિ જેને વિદ્યમાન નથી. પરમ ગુરુ નિર્ગ્રંથ, સર્વજ્ઞ દેવ. અહીંયા બે જ વાત છે. દેવ છે એ સર્વજ્ઞ છે, વિતરાગ છે, અને ગુરુ છે એ નિર્ગ્રંથ છે. એથી બધા જે કંઈ છે એ બધા ઉતરતી કક્ષાના છે. નિર્ગ્રંથ
તો કે છે એનો ઉદ્ધાર કરવો છે અને એની કરુણા અમારી નિષ્કારણ છે. અમને આની અંદર કોઈ બદલાની ઈચ્છા નથી. કોઈની પાસે જય જયકાર કરે અમારો, અમારી વાહ વાહ કરે, અમારું શિષ્યત્વ સ્વીકારે, કોઈ ચીજ નથી, કોઈ અપેક્ષા નથી. નિરપેક્ષ છે, નિષ્કારણ કરુણા છે. એની કરુણા છે પણ સામે કોઈ બદલાની ભાવના નથી. આવી નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર, હૃદય ચિતાર એટલે અમારા અંતઃકરણમાં જે ઉઠેલી આ ભાવનાઓ છે એ હૃદય ચિતાર કરીને અમે શબ્દના રૂપમાં મૂકીએ છીએ. એની અમને આ પ્રેરણા આપે છે. ઓમ શ્રી મહાવીર. સહી કરે છે મહાવીર તરીકે છે. ઓમ શ્રી મહાવીર. મહાવીર સાથે એકરૂપ થયાથી જે વાત લખાય છે તો લખનાર મહાવીર જ છે, વિચારનાર મહાવીર જ છે, કહેનાર મહાવીર જ છે. કારણ કે પરમાત્મા સ્વરૂપની અવસ્થામાં છે. એ અવસ્થા હજુ સાતત્યમાં નથી. પણ જે સમયે આ પત્ર લખાયો છે, જે સમયે આ શબ્દો લખાયા છે, ચિતાર થયો છે એના હૃદયનો, ત્યારે એમનું હૃદય મહાવીર ભક્ત બની ગયું છે. આપણે આ પરમાત્માની વાણી, પરમાત્માના ભાવને સાંભળીએ છીએ અને એ જ ભાવથી આપણે સાંભળતી વખતે પણ જો આ મહાવીરના ભાવમાં જ જઈએ તો એ આપણી અવસ્થા પણ જે દશાને એ પામ્યા છે એ દશાને એની સેવા કરનાર પણ પામે છે. આવો પરમાર્થ માર્ગનો નિયમ છે. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.